ગરીબ નાગરિકોના લારી ગલ્લા 15 દિવસમાં ઠરાવ પ્રમાણે છોડી દેવા માટે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણની કામગીરી હેઠળ રસ્તા પર પથારા કરીને વેપાર કરતા જે લોકો છે, સાથે જે લારી ગલ્લા ચલાવતા લારી ગલ્લા ધારકો છે, તેઓની લારી ગલ્લા જપ્ત કરી લઈને તેમની સાથે જે હેરાનગતિ કરવામાં આવી રહી છે તેને લઈને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। ઠરાવ પ્રમાણે 15 દિવસમાં લારી ગલ્લા ધારકોના લારી ગલ્લા છોડી દેવા માટેની એક રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી છે। બાબત એવી છે કે 2002ની અંદર આપણે એક ઠરાવ કરેલો કે તે વખતે બધા લારી ગલ્લા જેમ તેમ ઉઠાવતા હતા અને એનું કોઈ ધારાધોરણ નક્કી હતું નહીં, એટલે સમગ્ર સભામાં બધા સભાસદોએ સર્વાનુમતે એક ઠરાવ કર્યો કે કોઈ બી લારી પકડાય તેને 15 દિવસમાં છોડી દેવી। આમ જોવા જઈએ તો સમગ્ર સભા સર્વોપરી છે। કમિશનર બી કંઈ કરતું હોય, કમિશનર બી કોઈ કામ કર્યું હોય તો સમગ્ર સભા એને રિજેક્ટ કરી શકે છે, એટલે સર્વોપરી સમગ્ર સભા છે। સમગ્ર સભાના ઠરાવ ઉપરવટ જઈને લોકોની લારી છોડતા નથી। પહેલી વાત તો પ્રધાનમંત્રી લારીઓને લોન આપવાની વાત કરે છે, એમને કોઈ હેરાન નહીં કરે એની વાત કરે છે, લારીઓ પણ આપે છે। પ્રધાનમંત્રી એવી ઈચ્છા રાખે કે ભાઈ બેકાર નોજવાન હોય અથવા બેકારી ફેલેલી હોય તો કોઈ પણ માણસ પોતાનું પેટીયું ભરવા માટે લારી ચલાવી શકે છે, અને એના માટે જ આ લોનો વગેરેની વ્યવસ્થા કરી છે। હવે અહીંયા તો જો હુકુમી ચાલે છે, પર્ટિક્યુલર જાતિને ટાર્ગેટ બનાવીને જે લારી ઉઠાવવામાં આવે છે એ શરમજનક વાત છે। આપણો દેશ, આપણા લોકો અને પર્ટિક્યુલર જાતિવાદ પેદા કરશો તો દેશમાં સારું નથી, શહેર માટે બી સારું નથી। મારું માનવું છે કે સમગ્ર સભા એ જે નિર્દેશ કર્યો છે કે તમારે 15 દિવસમાં લારી છોડી દેવાની, અને એ વાત પ્રધાનમંત્રી બી જાતે પોતે કરતા હોય ત્યારે હા, હું એવું માનું છું કે કેટલાક અસામાજિક તત્વો માન લો કોઈ કામ કરતા હોય તો એના ઉપર તમારે જે કંઈ કરવું એ કરો, એના ઉપર જે હુકુમી કરવી એ કરો, અને એક સામાન્ય માણસ જે પોતાના બાલ બચ્ચાઓનો પેટ પાળતું હોય, તમે નોકરી તો આપી શકતા નથી તો પછી એનો પેટીયું છીનવાની કેમ જરૂર તમને પેદા થઈ છે? એટલે આ વાત સમગ્ર સભાની છે, અને સમગ્ર સભાએ કરેલો નિર્દેશ એનું પાલન કમિશનર બી કરે અને સત્તા પર બેઠેલા લોકો બી કરે કે દરેક ગરીબ માણસની લારી 15 દિવસમાં જે નિર્દેશ કર્યો છે સમગ્ર સભાએ એનું પાલન કરે અને લારીઓ છોડે। ગેરકાયદેસર બાંધકામો તોડી શકતા નથી। કરોડો રૂપિયાનો ફાયદો બિલ્ડરોને કરાવવા માટે નીકળી પડે છે। લોકોએ જમીન દબાઈ લીધી છે, એના પર એમનો હુકમ ચાલતો નથી, પણ ગરીબ માણસ જે પોતાનું પેટીયું ભરે છે ત્યાં દાદાગીરી કરવા જાય છે। ચોરીઓ થઈ છે એને નહીં રોકી શકતા, ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલે છે એને રોકી શકતા નથી, પણ ગરીબ માણસના ઉપર હેરાન કરવા માટે ચોક્કસ જાય છે। એ બહુ દુઃખની વાત છે।